બધા મજામાં છો. આપણો બ્લોગ જોઈએ ને બધા મજામાં જોઈએ. જય મુરલીધર, જય દુર્ગદીશ. તો આપણે છે ને ઉઠીને પાણી વાળો વર્ગી ગયા, ચા પાણી પી લીધો અને પાર્ટનર છે ને જો બેઠા વાળીને જો પવનની હશે ને ફૂગ બોલે એટલે વાતાવરણ મસ્ત મજાનું છે અમારે અહીંયા. ને બીજું એવું છે કે આપણે છે ને 3 થી 4 કેરા પાવાના છે એની રહી ગયા પાઈ. પછી આપણે છે ને પાછું જવું છે ગામમાં જઈને જવાનું છે, પાછું બહાર જવાનું છે. નંબર પાર્ટનર જો જઈ લ્યો મારા પાર્ટનર ને ટાઈટ ભાઈ ખૂણામાં બે કાઈ નથી ગોતડું ઉઠીને એમ થાય કઈ બેઠા જ રહીએ. પાછો આને છે ને તાપે ન કરવા દીધું. હવા ઉથમાં છે ને કશું તાપ કરું તો કે ના એમાં તાપ ન કરવાનો હોય. ખૂણા બે વળી તમે એમ કીધું કે અમારે લાકડા બાર દીધા એટલે અમારે તો ઓર્યું ને એમ અમને તો આજ બહુ ટાઈટ હોય છે. ઓર્યું કાંઈ ને આ તો ખોયરું ઘડીક ફોટો કરી તો કઈ ખારું એમ એમ જોઈ લો. ગોદડું ઓઢીને કેવા બે ગયા ટૂંટણી વાળી. ગોદડું ઉઠીને જ બેહવું પડે ને. સા પીતો તો ટાઈટ નથી ઉઠતી પાટના. હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ. જુઓ આપણે બેહી ગયા છે સોફા ઉપર, ચા પાણી પી લીધા છે, ગોદડું ઉઠીને બેહી ગયા છે. આજ છે ને હવે જરાય કરતા જરાય છે ને હડપ નથી, એટલી ટાઈટ છે ને. પાર્ટનર સાંજે મને કે કાંઈ ટાઈટ નથી, પણ અત્યારે હાવ એમાં પાસે આપણી ઓલી હાલ સાઈલ એક્સરસાઇઝ ઈ તો બેહી ગઈ હેઠી. હાવ કાલનું તો છે ને આપણે હાવ બંધ જ કરી દીધું છે, કારણ કે છે ને કાનની ઢાંકું બંધ થઈ ગઈ. હાવ શરદી એવી જમાવટ થઈ ગઈ એટલે હવે એ તો બધું ભૂલાઈ જ ગયું હેલ સાઈલનું. હવે છે ને સાની મુનીનું બેહવાનું રહ્યું આપણે સોફા ઉપર. અને આ પાર્ટનરને હક નથી ત્યાં માથે ઊભીને પૈસા હાલો ને વાં આવતા રહ્યો ને. હા ટૂંકા ક્યારા હવે આને જ ન પાવતું હાલે પાર્ટનર. હવે આનું કઈ આમાં વરે એવું લાગતું નથી. ટકે છે એમનું. એકવાર નીંદી લીધું, ખાતર નાખી દીધું ને દવા મારી દીધી તોય જોવાની હાઈટ વધતી નથી. એટલે હવે છે ને આ ગુવાર આપણો ફેલ. હવે આપણે છે ને મહિનો ઉતરે કા બેઠે છે ને કંઈક થોડીક ટાઈટ હળવી મોડી પડે ને એટલે આપણે છે ને 2 ક્યારા હાઈકલા સાર નાખીને વાવી દેવા છે ઉપાડી. અને આજે પાર્ટનરને પાછું જવાનું છે બહાર, કારણ કે આજે 2 જગ્યાએ જવાનું છે. અમારે બપોર પછી પાછું ખોટકો આવ્યો છે. અત્યારે ઉપલેટા જાય ને બપોર પછી ખોટકે જાય એટલે અમારે છે ને આમાં કંઈક આવરણ આવતું જ હોય. અને આપણે પાણી આરામથી પી ગયું છે એટલે હવે આખરી આપણે કઈ ટેન્શન આવી ગયા છે ઘરે. ને જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ તને હવ દાયરા ને જાજાથી દાદા ને દાદા હું ફર્યું હાલે વારવાનું વાર નાખું પછી સાઈડ બસ ન કરી તમે આવી અને આજ લુગડાનો વપરાક દેજો બા. આ બહુ ટાઈટ છે. સાઈડ છે ને વારો નાખવાનો. પાર્ટનર નું હું બા રોટલી બનાવી કે વઘારી? હાલો હવે પાર્ટનર તો રોડામ કરી ગયા. હવે ટાઈટ વાલા બહુ છે મારા પાર્ટનર. રસોડામાં કરી ગયા. હા એ તો તાપ ચાલુ કરી દીધો. વાહ પાર્ટનર વાહ. હા ભાઈ છે હાવ એમ તાપ કરે જોઈએ. અહીંયા તાપ કરે ચૂલામ કરે કે આગવણમાં કરે? હરંગ જાય પાર્ટનર. તમે ખાઈ લ્યો હાલો હવે. તમે છે ને નો હોય ને આવો ને એટલે અમાર ઓલાઈ ગયો. હા લ્યો વૈયા જાય હાલો. દૂધ કે ચા ગરમ કરી દો. ના અમે હોય કાંઈ ન થાય. તમે કરી લ્યો હવે બધું કરી લ્યો. અમે નકામે રહોડામાં તમે તાપો લો હાલો. કેમ પાર્ટનર કેવી વાતો કરે છે? તાપ ક્યાં કર્યો આગળ ચૂલામ કરે માણસ. હાલો પાર્ટનર ચા ગરમ કરી દઈ, નાસ્તો પાણી કરી લે. આવું છે મારા વાલા. જો બેહી ગયા કાંઈક તો ઘડી કે ખાવા નથી. સ્વીચ હોતી છે કે નીચે પાર્ટનર? ગેસની ઓઈલી સ્વીચ ઊંચી કરી દો જરા. કેટલી આરા થાય છે જો તો તમારે શિરામણ કરવું છે, કઈ મારે કરવું નથી. મને આમ નથી પાછી મજા આવતી. ઓલું વાડીએ હોય ને તો તાયેતામાં એકાદી રોટલી ખાઈ લેલું પછી આરા થઈ જાય. દીદી છે ઘરે આવી છે નથી. હાલો એટલે પાર્ટનર કંઈક શિરામણ પાર્ટનર નાસ્તો બધું કરાવી દીધું છે ને વાગી ગયા છે 9. અને પાર્ટનર હવે નીકળવું છે. થેલી ભરાઈ ગઈ તમારી. હાલો લુગડાની બીજી શેની હોય? હાલો જવા જ થેલી ભરાઈ ગઈ છે. ઉપડો પકડો જો આ થેલી ભરાઈ ગઈ છે પાર્ટનરની કમ્પ્લીટ. અને જાઓ તગડશો ખરા તમે મને. હે તમે મને તગડશો બધા એવું છે? હા એટલે જ કહું છું થેલી ભરાઈ ગઈ. જાઓ હાલો આવજો. બરોબર ટાટા બાય બાય. આપણે છે ને ઉપલેટા ભૂગી ગયા છે ને આપણે છે ને ચા પાણી પીવાની ગણતરી છે. ચા પીવા છે ને આપણે અહીંયા ઊભા રહી ગયા. આપણે એને આવી ગયા ઉપલેટા અને તાપને થેલી ભરી દીધી ને એની સિંગ બનાવવાની છે. સિંગ ખુશી તો લે કોઈ એને એ જ બનાવે ને આપણે છે ને સિંગ બનાવવાની. આપણે છે ને સિંગ બનાવી નાખી જો આ થેલી આખી ભરી દીધી. થેલી કટલેરી ભજા
આ મેન રોડ ઉપલેટા ભગતસિંહ ચોક ભાઈ ઉપલેટા તમારે હળરાટી બોલાવે આમ જાવ તો કટલેરી બજાર. ચાલો આપણે આવી ગયા છે અત્યારે મુરલીધરમાં ને આપણે ત્યાંથી છે ને ગોલિયું બિસ્કુટ ને લેવાના છે ને તો આપણે છે ને લેતા જાય એટલે આપણે ઉપર જઈએ બે ગોલિયું. પછી બે બિસ્કીટ પછી જો અહીંયા છે ને કાજુ છે કાજુડા છે આ બે કાજુ લઈ લઈએ એટલે લાલ આ બે કાજુ લીધા છે 20 ને 40 80 ને હોના છે 25 દૂન 50 એટલે 140 રૂપિયા 140 થયા ભૂરાભાઈ 140 થાય ને એ ન્યા જ પડ્યા હે યાર આમાં દોગના છે ને બિસ્કિટ નથી સામે એમાં વાગી ગયા છે અઢી પાર્ટનર આવ્યો અઢી વાગે એટલે છે ને હવે એને ખાવું પીવું નથી કંઈક ચારો પાણી કરીને આવ્યા છે થોડા જાદુ ખાટા વિનાના શું આવ્યો હોય કાકા અને બાન પાર્ટનર આવશે ને કોટકાન કામે જવાના છે આપણે વાગી ગયા છે અઢી બહુ થોડાક લેટ થઈ ગયા આપણે વિડીયામાં પાર્ટનર હવે આગળ તમને કાંઈ દેખાડ્યું હોય કોઈ ન દેખાડ્યું હોય ઉતાર્યો હોય વિડીયો કંઈ ન ઉતાર્યો હોય જોઈ પછી ખબર પડે એટલે હાલો હવે આગળ બન્યા રહેજો આપણે ઘરે પાર્ટનર આવી ગયા ને બાન બે છે ને ખરખર જ જાવું તો હે. હા એમાં તો ન બે આવે. દીવાર વાકડા ઓમ નજીકમાં છે એટલે બપોર પછી જાય તો ઉપાધિ નહીં વાંધો ન આવે ખરી હવે ઝપટ કરજો પાર્ટનર લુગડા બદલાવે છે. એની આ જુઓ લઈ એવા છોકરાઓ માટે બા મૂકી દે ને થેલી ભરી બિસ્કીટ ને આ હું પેટી પાર્ટનર લીધી કઈ વાંધો નહીં મૂકી દે બા બિસ્કીટ લઈ ગયા ખીર આવે છે ને છોકરાઓ માટે કાજુ રેવડી ક્રિસ્પભાઈ માપ રાખજો બેટા શરદી જેવું છે એક ને એક ખવાય લે હા જા માપ રાખજો નથી કા પાછ શરદી છે લાગશે વાહમી લેવાય જ ને વેવડી નો લેવાય. આ પાર્ટનર એને નહીં એને બાપ દીકરાને ભાવે એટલે લીધી દીકરાને ભાવમાં કાઢી લાગે. મીઠા સરારિયા ને મીઠું મીઠું ભાવે એટલે મીઠું મીઠું લે મીઠું મીઠું જ ભાવે ને હારી પેટ સાસ શું હોય છે તો હારી પેટ સાસ શું હોય છે આજ ફાર્યું તો રૂમાલ લેતો જાવ તો હે ને ફાર્યું લેવો છું હા લઈ આવ્યા નવું કા લેવો ભાઈ ગુડ ઇવનિંગ રાધે રાધે. તો આપણે વાગી ગયા 6:45 અને મમ્મી બનાવે છે રોટલી ગરમા ગરમ. આંતરો વણે ને વાસળો સાડે ગરમા ગરમ લાઈવ પ્રોગ્રામ હો અને આખા રીંગણાનું શાક છે. ઓકે આખા રીંગણાનું છે આવજે ભાઈ બોલો ને આખા રીંગણાનું છે છાશ, તમે જમી લ્યો અમે જમી લીધું. રોટલી, પાપડ ઘી ને તમારા માટે છે ને અને સાદું બિસ્કિટ લેવો છો હમ ગોળી લેવો છો ઓકે. ખાજો ખાજો હા નકર છે ને ઓલા ઝીણકાભાઈ પછી નકર છે ને આમાં આંતરો વળે અને વાસળો સાવશે એવું થાય ખબર બરોબર ને એવું જ થાય ને ઝીણકાભાઈ છે ને હાથમાં આવી ખાય હા ભાઈ આ ખાઈ ખાઈ ગોળી- વાટ ગોળી જોવે લઈ જાય. બહાર ખાય જો, એવું છે જો તાર નો ખાવી હોય ને તો કંઈક છે ને હથાળી લેવાય. હા હાથમાં આવી ખાય ને વાટ જોવે બહાર ખાય એવું છે બધું હમ. દેખી ને હાથમાં આવશે ને તો તારો લોકો ખાઈ જાય નોકી રાખી જ દેજો ને તારા ચોકલેટ બિસ્કીટ હો. પછી ગમે છે ને ડબલી મેલ દે શાંતિ હા. એટલે આપણે ઉપર હા એ બા લઈ જાવ રોટલી એટલે જ કહું છું કે રિયા ખાય ખાય એટલે આ લોકોને જો વારું પાણી કરવો હોય તો જો આવું છે સરસ મજાનું બેયના પછી કરજે દીકરો. શાક એ છે આપણે આખા રીંગણાનું અને પાટના નવું ભાવે સાદું જ ને ચોપડે રોટલી ને પાપડ ને એવું આલ્યો બા ઉદ્યમ